તો ટિફિન में बना के लाके यार मैं मोड़ता है नौकरी हाँ जल्दी टाइम થઈ ગયો તો મારા સાધને પણ મને લે બેટા બાપુ છે બાપુ અંદર નાસ્તો કરે છે શું ટાઈમ થઈ ગયો બેટા હા બાપુ જાઓ તમે ટાઈમ થઈ ગયો ચલો હા પીન જજો પાછા ભાઈ તો જ આપો એ તો કોઈ કામ કરતો હોય બાપા બે ઓપા આજે તો ભાઈ આડે આવ જાઓ નોકરી જાય ભાઈ આ બાપા જાઓ તન હું આ બેટા હા કેટલાથી આવી બસ જાઉં તન હું નોકરી મારો મોડો છે ટાઈમ થઈ ગયો છે હા બેટા ભાઈ તો કામ કરાજો આપણને હા વધો ને હા ભાઈ હું કહું છું હા બાપા 500 રૂપિયા પડ્યા ચાલશે મને 500 લે મારે તો કોમ છે એટલા લે 500 રાખ હું 500 મારો તો બાર લોવો કર સીધા જોઈ હું બે દામ આલે હા વધો ને હારો બાપા પૈસા લીધા ભાઈના પાંચથી હા તો કોમ હતો ને એટલા હોતો નહીં હોતો અને હું કહેતો હા બાપા નાવા તો આપણે પેલું ટ્રેક્ટર આવે છે કે હેતમ જઈએ પાળીઓ બાળીઓ કઈ નાખે વાઈ નાખે કોક બાજરી હું પેલા ઘઉં લીધા પાછા તો એટલો પાવડો બાવડો આપણે તું તૈયાર કરી ના આવો છો સારું હતો ને અને આપણે ટિફિન ભેગું બનાવી દીધું છે કે બનાવવાનું છે હજી આપણું ટિફિન તો બધું ભેગું બનાવી દીધું તમે નીકળો હું આવું છોડો આ તો તું ટિફિન લઈને આવે ને આવો તો અમને ટીકો બે હેડ દેતા અને પેલો લુગડો તો વાળો છે બધું વર્ક કરી હું આવડો હા, તો ટ્રેક્ટર વાળા કીધું બાપા ઓય તો કોમ કરજો પેલા ના આવે ના ના કીધું તો કીધું છે? હા યાર સર પેલા તું કીધું ફોન કરવા પણ એવો કોઈ ચાર નહીં લાવતો હેલો આમ આકાશ તો બીજા ભાઈ ને કીધું એવું છે આ તું આ ટિફિન લઈને અમે જઈએ તો બાપા એ બધા આવા ગૌ ત્યાં જ આપણે બાપા ટ્રેક્ટર આવી જાવ તો જલ્દી આવી જાય. તો આપણે જો ઉપાડી જશે પછી આ હેતરમાં ટ્રેક્ટર આવા તો તે હેડે છે વાપરું છે હું આબાન જતી વાવામાં વિચાર બાજરીનો છે તમારે તો જલસા જ યાર જલસા જ હોય છે યાર આપણે તો બે છોકરા વાળી કમ જેવા છે એવું તાણા તો છે અમારે તો કામ જ ના કરવું પણ અમારે આરો ખેતીવાડીનું ભારણ પેલો મોટો ભાઈ નોકરી કરે છે ના સારું છે બે છોકરા રાગ હારો બીજું કોઈ નહીં રાગ તો પહેલાથી એવી રીતના રહે છે ને રામ લક્ષ્મણ જેવા છે એવી બે અમારે એવું રામ લક્ષ્મણ જેવા ના સારું કહેવાય યાર કારણ કે રાગ રાખવો એ બહુ મોટું કામ અત્યારે તમને ખબર તો છે કોણી વાળવા છે કોણી હાલ પાડ્યો તો બધો પછી પેલા ના ના મારે નહીં આવું ત્યારે જો વધો નહીં તો અમે જીવાડો હતા હા અમારે પેલો ટ્રેક્ટર વાળો હેડીને જતો રહ્યો પાછું કાકા એ હા કઈ ના ભાવ વેલા એ હોન તો પછી આ ઘર ને પેલા ઘર ઢંટ આવ્યો છો કોઈ કોમ તો કરતા નહીં મારે એ છોકરા રોમ લક્ષ્મણ જેવા એ રોમ લક્ષ્મણ નું દુર્યોધન ને યુધિષ્ઠિર ના બનાવ તો મારું નામે થોડું તો હું એમ મામા શકુની જેવો છું એમ થોડો ગોઠતો હું તારે જુઓ થોડા દાડા હાકો તમે યુદ્ધ ચાલુ થયું દુર્યોધનનું ને યુધિષ્ઠિરનું તારે જુઓ હમણાં થોડો ટાઈમ જ જુઓ આપણો કમાલ બતાવીએ નોકરી જતી મારા સારું પગાર આવી જાય છે મારા ઘરનું આમ પેટો કેટલો મારો મસ્ત મનો હા ભાઈ કાકા ક્યાં જીયા ફરીથી આવું બસ હા 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 એવું છે નોકરી મારે ચાલુ છે ના ના નોકરી તો જવું જ પડે કે આપણે ના ના હા કેટલું કમાય 12,000 પગાર આવી હાલ સ્ટાર્ટિંગમાં હા હા પછી પગાર વધશે મારો સરકારી છે પ્રાઇવેટ સરકારી સરકારી ગવર્મેન્ટ તો હારામાં હારું ભાઈ સરકારી છે મત આટલો હાલ પગાર ઓછો છે એટલે હું ટકી રહ્યો ચાલ તો હા 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 પછી વધવાનો જ છે પગાર એવું છે? હા તો સારું કહેતું તું નોકરી લાગી છે મસ્ત ઓએનજીસી ONGC લાગે એ વળી છે વા આપલા કુવા નહીં હતા પેલા ઓઇલના ઓ ઓ ઓ ઓ ઓ આયલા કુવામાં નોકરી હા મારા હા એક બાર જ રાખવાની કુવામાં સાઈડ ઉપર મારે તે તું નોકરી જોઈ છે તો તાર પેલો છોકરો શું કરે છે એ તમારા ભાઈ તો કરી જાય ઘેર કામ કરી શું જાય ઘેર કોમ કરે તમ? હા આખો દારો રખડ રખડ કરતો હોય તો રખડક ગમે તે જ ના કરે તો મારે પગાર કમાઈને આલવો છે કે પણ તારા કોક ધંધા તો વગાડવો પડે કે? મનું આવડું જાય તાર શું લાગે બા? અમારા ભગાજી ત્યાં સ્કોર્પિયો લઈને આવ્યા તમે રાત તો અમારી ગાડી અમારી સ્કોર્પિયો બ્લેક ઘોડો બ્લેક ઘોડો હા આજે અમારે સવારમાં હા. અમારા
લાખા બાપા પડી ગયા. હું થયું તું? એક્ટિવાની સ્લીપ મારી ગયા વહેલા સવારે. સ્લીપ મારી ગયા લાખો ભાઈ? હા. અરે બધા વાગ્યું નહીં, બધા વાગ્યું નહીં. મોટી દુર્ઘટના થવાની હતી જો પણ ભાઈ. થઈ નથી. આજનું શૂટિંગ છે જો સગા લોકેશન મસ્ત લોકેશન લીધું છે ગમનું બધું. હવે લાખા ભાઈ બધા વાગ્યું જ નહીં પાછું. ફટાફટ બંધી અને હવે બ્લોગ જોતા રહેજો પાછા મિત્રો. થોડું થોડું સોલવાના છે પણ નુકસાન થયું નહીં. બેટા એક વાત કહું કે વખતે તું આ નોકરી કરે છે તો તારા ભાઈને ચોક નોકરી લગાડી દેખતી. એ તો મારા બાપણ બે ખેતીવાડી કરે છે. બીજું જોવા મારે તો. હવે આખા દાડા તો ગમમાં રખડતો હોય છે આખો દાડો. એ તો રખડક ના ભાઈ ખેતીવાડી કરે મારે તો ઘણું થાય છે. બીજું જોવા મારે એવું કમાઈને તો હું આલું છું કે તને કરતા ભાઈ તો રખડતો જ હોય છે આખો દાડો. રખડક ના રખે એ તમારે શું જોવા ના આવે. મજૂરી કરે છે ને મારા બાપણ બે. એ વાત સાચી પણ કરવું તો પડે તો કોમ. એ બધી તમારે શું જોવા ના આવે છે અમારા ઘરનું. તું મજૂરી કરી છે તારા ઘરનો બધો તારા ઉપર ખોય છે. વિચાર કર તું મજૂરી કરીને લાવ તાન તો ખોય. પણ એ બધી તો અમારા ઘરની તમારે શું જપા કરવાની. એ વાત સાચી પણ મારે કેવું તો પડે તને તને આ જે તાપ થઈ ગયો છે. તાપ તાપ હું તો નોકરી કરી હું કવડાવું છું પણ તમારી માં શું જપા કરવાના આવે છે અમારા ભાઈઓમાં એવું તાને બેટા હું તો છે ને તારી પરીક્ષા કરતો હતો. પરીક્ષા જો કરતા હોય કરવાના એ મારા આગળ પરીક્ષા નહીં કરવાની. હું તો આ ગામમાં બધા વાતો કરતા હતા તો એ બે ભાઈને સારો રાગ આવે છે. તે રાગ તો આવે જ ને. રાગ આવે છે એમાં તમે રીસે બરો છો. છે ને બરાબર હું તો પરીક્ષા કરતો હતો કે રાગ કેવો છે. જો પરીક્ષા કરતા હોય નહીં કરવાની મારા આગળ નહીં કરવાની. અરે બેટા કોમ કરતા અમારા ભાઈઓમાં એક વાત નહીં પાડવાની. તમારે જો કરતા હોય કરી જવાનું. ના ના બેટા હું ખાલી પરીક્ષા કરતો હતો. અરે કરતા નથી પરીક્ષા આવી ગયા ના જોયા હોય મોટા. એવું કોઈ ના એવો નહીં પણ મારે છે ને પેલાનું જ પગ કરવું પડશે. કારણ કે આ તો સમજલા એ ટીકા હા બાપા. નાસ્તો બાસ્તો લેતા હોય બાર બે હા બહાર ખાવાની મજા આવે. આ તો નજારો તો ખાલી તું ખેતરમાં લે બાપા. રોજ બહાર નાસ્તો કરેલો છે કે એટલે બહાર મજા આવે છે. પછી ચા માં મમ્મી બનાવે છે. નાસ્તો લાવે ભાઈ. ત્યાં એકલો રોટલો ખાવાનો હાલ ચા માં બનાવે છે. તે તાર તો વાટ ધોઈ રહેવાની. મારે શું કરે છે હા. એ માં ચા લાવો કોઈ શાંતિ રાહ જોઈએ છે. જલ્દી ફટફટો મજા. દેખો મારું મોડું થાય છે મને જવું નહોતું. આ ભાઈને પણ ભૂખ લાગી ડબ્બાઈ. ખોડ માફી રાખી શકે ઘરે મજ કઈ આગળ ભાવતો નહીં ભાઈ ક્યાં. હા એ જાઓ. તમે તો ખા બેહી ગયો હવા ભાવ કરે છે. હું પાણી બતાવું મારી વાત છે. તમારે જે ઉઘાડમાં આજુ આમાં ગોમમાં જોયું નહીં કાંઈના સુખીથી બેહી રહ્યો તમે ભાઈઓ ભાઈ ભેગા થઈને. અમારે તો લીલા લેર જ છે. અમારે તો શું ના તો દોસ્ત. સારું કહેવાય. ચાલો કું. અમાર તો ભગવાનની દયાથી બધું સારું છે કે હા આપણે એવું જ જોવો કે મળી હંપીને રહી એટલે આપણો બસ ઘણું થઈ ગયું. હા તો જીયા લાલા. આટલો દિવસ એ તો ઓટો માર હતો હું એ થોડી શાકનો બટાકા બે મિક્સમાં કર્યો. એ જીમ બોલ ને રોટલો એવું ના કરી લેમાં બીજું. ના એ નતો કરી નાખ્યું. અને આ તો ઘેર આવ્યો એટલે પટી ગયું બહુ ટીકા. નહીં પહોંચી બાપા. ચમ પાવર જતો રહ્યો તો હું ના એ પાણી મૂકીને આવતો રે હું તો. ચમ શું થયું ટીકા? તાવ બાવ આવ્યો તો બેટા ના તાણે હું કેટલી મજૂરી કરું. ચમ મજૂરી તો કરવી જ પડે બેટા. કેટલી મજૂરી કરું છું બધું કેટલું પાણી પાણી ખબર તમારે? પાવર પણ હું આ હવે આવતો તો આ ટીપી લઈને જો હેડ્યો તો. તારે જો બેટા પેલો છોકરો નોકરી જશે તારે તો કરવું પડે કે બેટા. હું નહીં કરવાનો માં તમે જો પાછું જો અંદર. અલ્યા બેટા હજી મારે ખાવા તો તને ખબર નહીં પડતી. બાબા હું નહીં જાઉં તમે જો. આ પાણી ચાલુ મેલીને આવ્યો પાવા પાવ. બધું મૂકીને આવતો રહ્યો. હું એકલો જ પેલો જાઉં. હેતર ને બેતર ભરે તો ફટફટ નેકળ જા પેલું દોમું બોમું વાર થાય. પેલા ના ભાઈ તો હું કેવું ખાઈને આવું કશું ભૂખ ના લાગે કરવાનું હોય નહીં. એ તો. ભાઈ આખો દાડો રખા કરે છે એ કશું કરતો નહીં. એટલે શામ થયું હું તારે કશું ચીજ નહીં માનતો તો. અરે ટીકા એ તો નોકરી જાય છે. નોકરી જતો હોય તો નોકરી મોકલો તમે જશું નોકરી તો. પણ તમને હેતર પણ આ એનો ભણે ગણેલો છે તો આમ જો એનું બોલે બીજું મને નોકરી છે. મોકલો જાય હેતર જાય. તને ભણ્યા વગર કોણ નોકરી લઈ જતું હોય? શું થયું? કશું નહીં હું આજથી હેતરનો કામ કરવાનું નહીં. સમ લાલા કરાવો બોલ શું થયું બાપા? ઈ ખરાબ પાણી વાળતા વાળતા ઘેર ને હું મારી વાત થયું? હું કહી દઉં. મારી જમીન ને બધું મને આપી દો. મારા તમારે ભેગું રહેવું જ નહીં.
પણ હજી તારમાં લગન એ બાકી છે તને જુદું આલીને કરું હું એમ કહું છું કે રતન મારા કોઈના ભેગું રહેવું જ નહીં. મને તો બધું આપી જ જવું. હું થયું તારું તું કે તો ખરો કશું થયું નહીં શું મને. તકલીફ છે તને મને બધું કામ કરે કરીશું બાપુ. મારા ગામમાં કશી ઇજ્જત છે નહીં. તમે ઠાઠ ઠાઠારો થઈને આ હેડીને એકલા હવારો હું તો આવો. નોકરી કરું છું મારે તો જવું જ પડે કે. બેટા નોકરી જાય છે. એ નવાઈને નોકરી કરે છે. બેટા એરો નોકરી કરવા જાય એને પૂછ આમ જેટલું કષ્ટી પડે છે એમ કેવું મારું એરો રજા ના પાડીએ કે સરકારી આખું નોકરી ઘર છે. ચાલુ છે. અરે ભીખાભાઈ, બાર લલણ કરતા ભાઈ. ઘર ચાલુ છે. કેટલી મૂંગ એ ભાઈ, હતી. એ ભાઈ, શું થયું? લલણ ચમ કરતા બે? કોઈ નહીં બાપ. ઈ ખરા, તો કશી શીખર નહીં. છે. શું છે મારા જોડે? કોઈ નહીં, આ મુન્ને આકામ કરતા લડો તો છે ને ભાઈ? કોઈ છે નહીં વાત. હવાએ તો હું તમને જોયા તા સુખી શાંતિ છે ને ખાતા આખા ગામમાં તમારે જેવું ઘર નતું અને તમે આ પાછો આવ્યો ને એટલી વારમાં તો લડવા માંડે એવું થયું તમારે. ખબર છે મને. ના ભાઈ મને જો મારી વાત સાંભળો. આ મારો ભાઈ છે. હા. એ નોકરી જાય છે. અને મને બાપો છે એટલું હેતરનું કામ કરાવું છું. મારે તો જવું હોય તો શું જઈએ એટલું ના આવું. પણ રોહિતભાઈ મારા તો વાત સાંભળો તમે કે આ નોકરી કરવી સારી કે આપણે ઘરનું કામ કરવું સારું એ તમે વિચારજો પેલા પણ મારા ભાઈ મને વાત તો પર નોકરી- આ ભાઈ એને ભણેલો છે મારા મને ભાઈ. ભણાય ઈ તું મારી ના મારી વાતો માં ભાઈ આ ભાઈ ભણેલો છે નોકરી કરે છે. અને તું હેતર નું કરતો હેતર માં આપણે ચાલશે યાર ભાઈ. પણ આમાં મને કોઈ ઓળખવું તો જોવો તો કોઈ ભાઈ આમાં ઓળખતું નહીં મને. આ કેટલું કામ કરાય હેતર નું કરતા કર ભાઈ. ઠંડા સો હે કોમ કરવાની હિંમત આને હારે જોર આવે છે ઠંડા સોયા છે. તારું છે લ્યો, વાંધાજી પોણી બાજુ ખાલી કોઈ ખબર એ ભાઈ. પડે. ઠંડા સોય તમે કરો છો. હું થોડો એટલા કરું છું. બા- આ ભાઈ લડશો ને તને આ કોઈને ભરાયો તને કહેજે. એ તો હારું થયું પેલા લાખો બાપા આયા હતા તે કીધું મને. હું કીધું તને પેલા ભાઈ કે અને ચાલ લાખોમાં ભેગા થયા એ હવે મોડા પોણી વાળતું હતું ને તાને. હતા તેના તો મને ભેગા થયા હતા તને લગતી લાગે એ વય ફોડાને જ સર આવ્યો લાગે તને એવું ના એ ભાઈ, કહેવાય. એ ભાઈ. બિચારા મને થોડું એટલે મારી કીધું. વાતો પર તને પેલા લાખાભાઈ ને કીધું તું કોઈ તને? મને હું નોકરી આવતો હતો ને હા. કાલે હા. તો મને ભેગા થયા તો મને આવું ભરાવાનું કર્યા પણ હું તો મગજમાં ના લીધું મગર અમારા ભાઈઓમાં તમારા પછી આવો ઝઘડો નહીં કરે અમારા હાજીમાં છે અમે રહીએ છીએ. મારા વાતો ભાઈ આ બે જણ તો મોનો કે ના મોનો લાખાભાઈ ભરાયા લાગે છે કોને પેલા કીધું હો મારા પણ વાતો. ઈ નહીં ના ત્રણ ભાઈ છે ને એક ભાઈઓ મને રાગ નહીં એ તો ચેવું હોય મકર દા જેને ના રાગ હોય ને જેને રાગ હોય ને એને તોડવાન કરે અરે ભાઈ. એરા કોક આમ આગળ કોક પેલું નવું કરતું હોય ને એને કરવા ના દી ઈવાનું પહેલાથી પેલું એ જ છે પેલું મહાભારત તમે મહાભારત જોઈ નહીં માર ભાઈ તારે એને શું મગજમાં લેવાના આવે માર છે ભાઈ. વાત તારો ભરવાના આવે છે એ બે બે ભાઈ લડશો ને તમે મહાભારત જોઈ નહીં શકુની માં શું કરું છું એકના બે ભાઈઓનો રાગ છે ને એ તોરાવે છે. એક કામ કરજો હા. નાવા તો આપણા બધા છે નીકળીઓ ને ઈવન ઘેર જ જઈએ નાવો છો હેડો એમ ઘેર જે ખાવ એ પૂછ હેડો. તમે ઈવન આપણે પેલી એ તો કરવું પડે કુકી કે મને હોય કીધું એટલે આપણે જોણવું તો પડશે કે ઈવને તો ભરાયો છે ના બાપા, એ બોલ, આપણે ભાઈ, ભાઈ, એ બોલ, બોલ. એના ભાવ શાંતિ મધ્ય રાખો. કીધું છે. શાંતિ રાખો પછી જે છે એમ. જે થયું છે ને એ વાત કરી લઈએ અંતે. હા. કોને કહું કે શાંતિ રાખ આપણને નીકળવું જ છે હવે. લેવાનો નાવા બધી સફાઈ મેલ્યો ડોશી તું આ બધું ટિફિન બીફિન નું મેલ ઘેર અને તું નાવા તો કોક પેલી એ કરા ઢોર બોર પડી દે હેડ અમે જઈએ કોઈ તો નહીં બાપા બે. શાંતિ રાખ શાંતિ રાખ હવે હજી ઘેર જી કણે જઈએ. આમાં વાતનો નિકાલ લાવી દઈએ. આપડે થોડું બહુ મજા ના આવે રૂબરૂ બધું પેલી એ થઈ જાય હું વાત કર્યો તો હેડો આપણે.